તો આ વહીવટી મંજૂરી શું છે? તો કોઈ પણ વિભાગ પોતે કામ કરવા માંગતો હોય તો એની પાસે 3 ફંડામેન્ટલ વસ્તુ તૈયાર હોવી જોઈએ. એક તો એ કામનો એને અંદાજ તૈયાર કરેલો હોવો જોઈએ. બીજું, એ કામ માટે નાણાકીય તમારી પાસે બજેટની અંદર જોગવાઈ, આપણે એક્શન પ્લાન કહીશું, બજેટની અંદર જોગવાઈ હોય છે. બરોબર? આ 2 વસ્તુ જો તમારી પાસે હશે તો જ તમે એ કામને આગળ વધારી શકશો. નહીંતર તમે કામ, દાખલા તરીકે તમારી પાસે સ્ટ્રક્ચર તૈયાર હશે તો એમાં નાણાકીય જોગવાઈ નથી. અને હવે તો કોમ્પ્યુટરનો જમાનો એવો આવ્યો છે કે તમે નાણાકીય જોગવાઈ વગર કોઈ કામ કરો તો તમે ફંડ જ ફાળવી શકતા નથી. કારણ કે તમારે એફએસ ની અંદર જો તમારો એક્શન પ્લાન કે બજેટ ના હોય એ સ્કીમનો, તો હવે તો આપણે આખી સિસ્ટમ જ બદલી કે તમારી એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ ઇઝ ઇક્વલ ટુ તમારું બજેટ પ્લસ 10%. એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ પ્લસ 10% ઇઝ તમારું બજેટ. એમાં તમારે કોઈને પૂછવા આવવાની જરૂર નથી. એક્શન પ્લાનની અંદર તમારે જે એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ મળેલી હોય તો એ તમારે 10% સુધી અમે ફંડ ફાળવીએ છીએ. જેવું 10% ફંડ પૂરું થાય અને સુધારેલી એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ ના લો તો અમે ફંડ આપતા નથી. એટલે સૌથી પ્રથમ તો એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ ટુ ન્યૂ ઓર ઓગમેન્ટેશન ઓફ રિજનલ વોટર સપ્લાય સ્કીમ છે. હવે આ તો તમને છાપેલું છે કે કાર્યપાલક ઇજનેરને 10 લાખની સત્તા એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ, પણ સાથે સાથે જેટલી સત્તા છે એની સામેની કન્ડિશન્સ ખાસ સમજો. મારો મેઇન પર્પઝ એમ છે ભાઈ તમને કન્ડિશન્સ સમજાવું કે ભાઈ કોઈ પણ યોજના હોય તો એની વહીવટી મંજૂરી આપતો હોય તો શું ધ્યાનમાં લેશો, કઈ શરતો ધ્યાનમાં લેશો? એક તો જીઓગ્રાફિકલ ઇન્વેસ્ટિગેશન ફોર સોર્સ શુડ બી ઓબ્ટેન્ડ ફર્સ્ટ. પહેલું તમારી પાસે આ હોવું જ જોઈએ, તો જ તમે એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ માટે આગળ વધી શકો. ઇન કેસ ઓફ ટેપિંગ ફોર રિજનલ વોટર સપ્લાય સ્કીમ, હાઇડ્રોલિક ડિઝાઇન એન્ડ હેડ શુડ બી ચેક થોરલી. આ બધી એની શરતો છે. ઇટ શુડ બી ટેકનિકલી ક્લિયર એટ એપ્રોપ્રિએટ લેવલ. કોઈ પણ યોજના બનાવો અને જો ટેકનિકલી ક્લિયર ન હોય તો પછી તમારી એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ આપવાનો કોઈ હોય. બીજી એક શરત એને ખાસ મૂકી છે, પર કેપિટા કોસ્ટ શુડ નોટ એક્સીડ 3,900 and ₹2,600 on basis of present population and project ultimate population respectively. In this criteria it is not satisfied, the case should be referred to next higher authority. આ 2 જો શરતો પરિપૂર્ણ ન થતી હોય તો તમારે ફૂલ જસ્ટિફિકેશન સાથે કેમ આ કરો છું એ તમારે નેક્સ્ટ હાયર ઓથોરિટી અને પછી નેક્સ્ટ હાયર ઓથોરિટીને જ એ એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ આપવાની સત્તા અથવા એની મંજૂરી તમારે લઈ. ઘણી વખત આપણે સમજતા, દાખલા તરીકે નાયબ કાર્યપાલક ઇજનેર છે એને બિલ પાસ કરવાની સત્તા ડેલિગેશન ઓફ પાવરમાં 1,000 રૂપિયા છે. બરોબર? 1,000 થી વધારાનું બિલ એ પોતે ન પાસ કરી શકે. તો આપણે ઘણા પેટા વિભાગીય કચેરીની અંદર જોઈએ છે કે ભાઈ 25,000 કે 50,000 કે લાખ રૂપિયાનું બિલ હશે તો એ ડી પાસ કરેલું હોય છે. હમણાં બહુ કેસ મળ્યા. તો તમને તમારે જોવું જોઈએ કે મને ડી તરીકે ડેલિગેશન ઓફ પાવરમાં સત્તા આપી છે. હવે સપોઝ મારે એવું બન્યું કે એનું ઇલેક્ટ્રિસિટી બિલ છે, હું ડી છું, મારે પાસ કરવાનું આવ્યું, તો એકચ્યુઅલી તમારે શું કરવું જોઈએ? એના ઉપર કાર્યપાલક ઇજનેરની કાઉન્ટર સાઇન લઈએ. એટલે ડેલિગેશન ઓફ પાવર મૂળ વસ્તુ શું છે કે આ શરતો જે જોડે જોડે છે એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ આપવાની, એ ખાસ જુઓ. ઇન કેસ ઓફ ગ્રુપ વોટર સપ્લાય સ્કીમ comprised of 2 or more villages, the scheme should be approved by scientific source finding committee. Scheme to be approved in principle by board. આ બોર્ડે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપેલી. જો આ વખતના ડેલિગેશન પાવરમાં સૈદ્ધાંતિક મંજૂરી પણ અમે લખ્યું છે કે ભાઈ સૈદ્ધાંતિક મંજૂરી પણ લેવી જોઈએ. ઇન કેસ ઓફ સ્કીમ ઇઝ બેઝડ ઓન GWL, બોર્ડ બલ્ક લાઇક બાય SFC ક્લિયર ઇઝ નોટ રિક્વાયર્ડ. એ GWL માટે છે. બરોબર? એક્ઝિક્યુટિવ એન્જિનિયર કેન એપ્રુવ such a scheme up to 100 lakhs in one financial year. In addition, such schemes are required to be approved prior approval of the concerned chief executive. એને મર્યાદા મૂકી દીધી કે એક્ઝિક્યુટિવ એન્જિનિયર કેન એપ્રુવ સચ સ્કીમ 1 કરોડ રૂપિયા સુધી ફાઇનાન્શિયલ યરની અંદર શું કરે? એને એપ્રુવ કરી શકે. જો વધારે હોય તો એને ચીફ એન્જિનિયર સુધી એની મંજૂરી લેવાની હોય છે. અને વર્ક શેલ નોટ બી સ્પ્લિટ એન્ડ એપ્રુવડ ઇન પીસ. આ તો આપણે ત્યાં એક મેઇન છે. તમે જુઓ કે મોટા ભાગની કચેરીની અંદર સ્પ્લિટિંગ ઓફ બિલ્સ હોય છે. ઓડિટર તમે જુઓ તમારા ઓડિટ આંતરિક ઓડિટ રિપોર્ટની અંદર આ વાક્ય તો પરમેનન્ટ હોય કે બિલ સ્પ્લિટ કરેલા છે. Augmentation work or regional water supply scheme shall not split up to 10 lakhs for approval one regional water supply. બરોબર? એટલે સ્પ્લિટિંગ ઓફ બિલ્સ પણ શું ન હોવા જોઈએ. ટૂંકમાં મારું કહેવાનું અર્થ કે એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ જે છે એ કાર્યપાલક ઇજનેર શ્રી 10 લાખ સુધી
આપી શકે છે. એનાથી વધારે આપી શકે નહીં. એસી છે એ 50 લાખ રૂપિયા સુધી આપી શકે. તમે જુઓ કે એડમિનિસ્ટ્રેટિવ અપ્રુવલ માટે જે કાર્યપાલક ઇજનેરને 8 મેં તમને શરતો કીધી, 8 તો છે જ. એ ઉપરાંત એને વધારાની લખી છે. The approval should be accorded to regional water supply scheme only after the water source of the scheme is approved by the scientific source committee. Scientific source committee જો આ વખતના એજી પેરાની અંદર મોટું આવ્યું છે, તો એમાં પણ તમારે ખાસ જોયું કે સોર્સ ફાઇન્ડિંગ કમિટી એ સ્ટેટ લેવલની છે, એને મંજૂરી આપી હોય તો જ તમે કરી શકો. If the funding pattern in sharing between GO and GER, then it's best. કોઈ પણ જો એસએલએસસીસી ની અંદર જો જીઓએ ની સ્કીમ હોય તો એસએલએસસીસી ની અંદર એ શું કરેલું હોવું જોઈએ? મંજૂર હોવી જોઈએ. તમે તાંત્રિક માણસ હોય કે એકાઉન્ટના માણસ હોય, એક વસ્તુ ખાસ ધ્યાન રાખો. હમણાં 20-21 અને 21-22 વર્ષની અંદર મોટા ભાગનો ખર્ચો આપણે શેમાં નાખીએ છીએ? જીઓઆઈ ની અંદર નાખીએ છીએ. સપોઝ તમારે જલ સેવા હોય તો એની અંદર 60-40 નો રેશિયો છે. બાકી બધી યોજનાઓ 50-50 ની અંદર. 20-21 ની અંદર તો 90% ખર્ચો આપણે શેમાં નાખવાનો છે? જીઓઆઈ. 21-22 ની અંદર તો 100% એમ કહો તો એમએનઆર ને બાદ કરતા મોટા ભાગનો ખર્ચો આપણે શેમાં નાખવાનો છે? જીઓઆઈ. પણ એકાઉન્ટન્ટ હોય કે ટેકનિકલ માણસ હોય, એક વસ્તુ કે કોઈ પણ ખર્ચો તમે જીઓઆઈ ની અંદર નાખો તો 2 શરતો ખાસ ધ્યાન રાખો. એક તો એને એસએલએસસી માં મંજૂર હોવું જોઈએ, અને બીજું 50% ખર્ચો તમે જીઓઆઈ માં નાખો અને 50% સ્ટેટ શેરમાં નાખો. અત્યારે હાલ અમે માર્ચ 21 ના જે હિસાબો ચેકિંગ કરી રહ્યો, મોટા ભાગની કચેરીઓની અંદર પ્રોબ્લેમ છે. 100% કચેરીઓમાં પ્રોબ્લેમ છે કે ખર્ચો સાચા હિસાબી સદરોમાં નાખ્યો જ નથી. અને હવે તો 50% સેન્ટ્રલમાં અને 50% શેરમાં એ પીએફએમએસ, હવે તો નવી સિસ્ટમ નીકળી છે કે તમે કોઈ પણ જે ખર્ચો કેન્દ્ર સરકારનો કરો તો ઇટ શુડ બી રૂટેડ થ્રુ પીએફએમએસ. પીએફએમએસ ની અંદર જો ખર્ચો પીએફએમએસ થ્રુ જો ચૂકવણું ના થયું હોય તો એને આપણે કેન્દ્ર સરકાર માન્ય રાખતી નથી. એ ખર્ચાને શું કરતું હોય છે? ડિસએલાઉ કરતું હોય છે. એટલા માટે હવે આપણા ઉપર મોટો બોજ આવ્યો છે કે કોઈ પણ ખર્ચો કરો અને ઇટ પર્ટેન્સ ટુ જીઓઆઈ, તમારે ફરજિયાત રીતે પીએફએમએસ નો જ ઉપયોગ કરવો પડે. અને પીએફએમએસ વગર કોઈ પણ પ્રકારનો ખર્ચો તમે જીઓઆઈ માટે કરી શકો. પછી સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર કેન એપ્રુવ સચ સ્કીમ અપ ટુ 5 કરોડ રૂપી ઇન અ ફિનાન્શિયલ યર. 5 કરોડ સુધી કરી શકે. ઇન એડિશન સચ સ્કીમ આર રિક્વાયર્ડ ટુ બી એપ્રુવડ પ્રાયર એપ્રુવલ ઓફ. એટલે કાર્યપાલક ઇજનેરને જેમ મર્યાદા મૂકી એમ 80 ને 5 કરોડની, પહેલાને 1 કરોડની મૂકી છે એક ફિનાન્શિયલ યરમાં. સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર છે એ 5 કરોડ રૂપિયા સુધીની પોતાને સત્તામાં આપતી યોજનાઓને મંજૂરી આપી શકે. એનાથી વધારે હોય તો એને ચીફ એન્જિનિયરની મંજૂરી. હવે તમે જુઓ, ચીફ એન્જિનિયરને 1 કરોડની સત્તા છે. ઓલ ધ કન્ડિશન તો બધી છે જ, પણ રૂપીસ એક ફિનાન્શિયલ કરોડની વર્ષની અંદર મુખ્ય એજન્સી 10 કરોડ સુધીના એડમિનિસ્ટ્રેટિવ એવોલ આપી શકે. વધારાની હોય તો એને બોર્ડમાં જવું પડે, બોર્ડની એને મંજૂરી જોઈએ. અને કારણ કે વહીવટી મંજૂરી આપવાની સંપૂર્ણ સત્તા તો મુખ્ય ઇજનેરને છે, એને ક્યાંય ઉપર જવાની જરૂર નથી, બરોબર. પરંતુ એમણે કીધું છે કે ભાઈ કોઈ પણ ફિનાન્શિયલ યરની અંદર 10 કરોડ રૂપિયા સુધી તો મુખ્ય એજન્સી મંજૂરી વર્ષમાં આપી શકે. એનાથી વધારે હોય તો એને બોર્ડનું પૂર્વ મંજૂરી લેવી પડે. અને ઇફ સ્કીમ ઇઝ એપ્રુવ ઇન બોર્ડ મીટિંગ સબ્જેક્ટ ટુ વેરિએશન +-10%, 100 કરોડ રૂપિયા જો બોર્ડે એને એ મંજૂરી આપી દીધી હોય તો એ 100 કરોડ રૂપિયા સુધીની વહીવટી મંજૂરી આપી શકે છે. અને આપણા ડિપાર્ટમેન્ટને સંપૂર્ણ સત્તા આપી છે. ઓર્ડર ઓફ એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ બાય વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ ફોર પ્રોજેક્ટ ઓફ 100 કરોડ. એ પ્રોજેક્ટ ઇઝ 125 કરોડ પ્રાયર પરમિશન, એટલે 125 કરોડ ઉપરનો જો કોઈ પણ પ્રોજેક્ટ હોય તો સરકારની મંજૂરી જોઈએ. એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલની બાબતની અંદર વસ્તુ એક છે કે જે વિભાગ નું કામ હોય એને એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ આપી. દાખલા કે આપણે અર્બનના કામો કરતા હોય તો બોર્ડ એની વહીવટી મંજૂરી ના આપી શકે. એના માટે તમારે જે તે વિભાગ પાસે જવું પડે. કારણ કે અર્બન હોય તો અર્બન વાળા આપે, પછી ટ્રાઇબલ હોય તો ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ એની વહીવટી મંજૂરી આપે. વહીવટી મંજૂરી જે વિભાગ કામ કરવા માંગતો હોય એ આપતો હોય છે, ખાસ ધ્યાન રાખજો. હવે બીજું આપણે એક કલમ ઉમેરી છે જે જૂના ડેલિગેશન ઓફ પાવર હતા 98 ના અને 2007 એ નહોતી. એ છે પ્રિન્સિપલ એપ્રુવલ. પહેલા આપણે કહેતા ભાઈ પ્રિન્સિપલ એપ્રુવલ લઈ લો. પણ વોટ ઇઝ પ્રિન્સિપલ એપ્રુવલ? એના માટે ચીફ એન્જિનિયર કન્સર્ન શેલ ગીવ એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ આફ્ટર રિસીવિંગ પ્રિન્સિપલ.
3 કરોડ હોય, દાખલા કે ચીફ એન્જિનિયર 1 કરોડની સત્તા છે, પણ 3 કરોડ રૂપિયા સુધીની પ્રિન્સિપલ એપ્રુવલ જો સભ્ય સચિવશ્રી આપે તો ચીફ એન્જિનિયર એની એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ આપી શકે છે. ટૂંકમાં તમારે 3 કરોડ 1 કરોડ ઉપરનું હોય અને 3 કરોડ સુધીની સત્તા મેમ્બર સેક્રેટરી આપે અને 7 કરોડ રૂપિયા સુધીની સત્તા આપણા ચેરમેન શ્રી આપી શકે છે. ટૂંકમાં આ બંનેની જો તમને એડમિનિસ્ટ્રેટિવ પ્રિન્સિપલ એપ્રુવલ મળી જાય તો આપણે શું કરીએ છીએ, એને ચીફ એન્જિનિયર એની એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ આપી શકીએ. પછી એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ ટુ વોટર સપ્લાય સ્કીમ પ્રોજેક્ટ વર્ક્સ પ્રિન્સિપલી અપ્રુવ બાય અધર ડિપાર્ટમેન્ટ. બરોબર, તો એમાં ચોખ્ખું લખ્યું છે કે દરેકને જે વિભાગ, મેં હમણાં તમને કીધું કે જે વિભાગ ને કામ કરવા માંગતો હોય એ વિભાગ જ એની એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ આપે છે, એટલે આમાં કંઈ જોવાનો પ્રશ્ન રહેતો નથી.